ફેમિલી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી, જય માં મોગલ. અને અમે આવી ગયા છે ચૂરવાળી મેલડી માના મંદિરે દર્શન કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવી. દર્શન કરીને આવી ગયા છે અને તમને પણ દર્શન કરાવ્યા અને દર્શન કરીને આવી જો આ મેલડીમાનું મંદિરની એક્ઝેક્ટ સામું જ છે ભોળાનાથની મૂર્તિની. તો જોઈ શકો ભોળાનાથની મૂર્તિ કેટલી મોટી છે અને બહુ મસ્ત મજાની છે. તો ચાલો તમે પણ જોઈ લો અને દર્શન કરી લેજો ભોળાનાથના. તો હાલો હું જાઉં છું દર્શન કરવા. ભોળાનાથના તો દર્શન કરી લીધા છે. તો એની બાજુમાં છે હનુમાન દાદાની મૂર્તિ. તો અમે એના પણ દર્શન આરોળ કરી લઈએ અને તમે પણ કરી લેજો. હાલો તમને હનુમાન દાદાની મૂર્તિ તમને દેખાડી. તો ફ્રેન્ડ જો આ બધાય મંદિર તમને બતાવી દીધા, બધાના દર્શન કરાવી દીધા, અમે પણ દર્શન કરી લીધા. અને જો આ આપણે ચૂરવાળી મેલડીમાનું મંદિરની ગેટની અંદર આવતા જ તે આપેલું મંદિર આવે છે. તો જો અહીંયા બતાવું તમને આ મંદિર છે મેલડીમાનું. અમે તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. બધા મેલડીમાનું મંદિર છે મસ્ત મજાનું. બહુ બધા મંદિર છે, અહીંયા આવો બધા દર્શન કરવા આવજો. આ મેલડીમાનું મંદિર છે, દર્શન કરી લેજો. અમે પણ દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લેજો. ઓલા પ્રસાદી આજે સાંજે બધા દર્શન કરવા પ્રસાદી બને છે. તો ચાલો હું તમને દેખાડું પ્રસાદી બનાવે છે. તો જોઈ શકો ફ્રેન્ડ અહીંયા પ્રસાદી બને છે સાંજે, બધાને પ્રસાદી વેચવામાં આવે છે. પ્રસાદી બનાવે છે. આ બધું મંદિર જોઈશું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો જય ચૂરવાળી મેલડીમાં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.